તો બાબર તાલુકામાં સ્માર્ટ મીટર બાબતે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સ્માર્ટ મીટર બાબતે ગ્રાહકોએ ફરિયાદ કરતા આક્રોશ ઠાલવ્યો છે કે વીજ બિલની રકમ ભર્યા છતાં વીજળી આવતી નથી, જેને કારણે સ્થાનિક લોકો ભર ઉનાળામાં પરેશાન થઈ રહ્યા છે। ત્યારે વીજ બિલ ભર્યું હોવા છતાં જીબી કચેરીના ધક્કા ખાવા મજબૂર થવું પડે છે। તો સ્થાનિક લોકોના કહેવા મુજબ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયામાં જીબી અને કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય તકેદારી રાખવામાં આવી નથી। ત્યારે એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે સ્માર્ટ મીટરથી સ્થાનિકો પરેશાન થઈને માંગ કરી છે કે સ્માર્ટ મીટર તાત્કાલિક બંધ કરવામાં આવે। ऑनलाइन पे करी પછી 25 માર્ચે સવારમાં 11 વાગે લાઇટ કટ થઈ ગઈ, બરાબર। તો પછી હું ઓફિસે જઈને એમને જાણ કરી અને પછી એમને બિલ સિસ્ટમ ચાલુ કરી, બિલ ભર્યા એની પહેલાં। બરાબર, દંડ લીધો તો કંઈ ના, દંડ લીધો નથી, પણ તેનો મતલબ કે અહીંથી અમને શું, અમે 24 માર્ચે બિલ ભર્યું ને તો અમને 25 તારીખે લાઇટ બંધ કરી નાખી। મેસેજ આવ્યો તો તમારો? મેસેજ કોઈ આવ્યો નથી, કોઈ મેસેજ નહીં, એમને તમારી લાઈટ કાપી નાખી। એમને લાઇટ કપી બિલ ભર્યું 24 તારીખે બિલ ભર્યું। મારું લાઇટ બિલ મેં 12 માર્ચે ભરેલું હતું અને 400 રૂપિયા જેવી રકમ બાકી હતી અને આ લોકોએ માર્ચ મહિનામાં કંઈ એવી ઝુંબેશ હોય છે કે લાઇટ બિલ ભરેલું ન હોય તો કાપી નાખવામાં આવે, પણ ત્યાંથી જીઈબીમાંથી કોઈ આવો મેસેજ આપવામાં આવતો નથી। ફોન નંબર સેટ કરેલો હોવા છતાં એ નંબર ઉપર નથી કોઈ મેસેજ આવતો, તો પછી એમને આવી જાણ કર્યા વગર એ લોકો અમારો કઈ રીતે અમારું મીટરનું કાપી શકે। અને લાઇટ બિલ એ ડાયરેક્ટ લાઇટ કાપ્યા પછી મેં એમને ફોન ઉપર જાણકારી આપી તો એમનો માણસ આવ્યો, 500 રૂપિયાની મેં 11:15 વાગે પાવતી પડાવી છે અને 2:30 વાગ્યા સુધી એ લોકોએ મારી લાઇટ દુકાનની ચાલુ નથી કરી। આ બાબતે મેં વારંવાર ફોન કર્યો છે, શેઠ વાઘેલા સાહેબને ઉપરી સુધી મેં ફોન કર્યો છે। 2:30 વાગે એમને મને જવાબ આપ્યો કે તમારી લાઇટ હવે ચાલુ થઈ રહી છે, તો 3.5 કલાક લાઇટ બંધ રાખવાનું। તો મારું લાઇટ બિલ કાલે 25/3/2025ના રોજ 25/3/2026ના રોજ કપાઈ ગયું હતું। હા, તો મને ખબર પડી, મેં આજુબાજુમાં ચેક કર્યું હતું તો લાઇટ બિલ મતલબ કે લાઇટ બિલ મારું આગળનું ભરેલું હતું, પણ 605 રૂપિયા લાઇટ બિલ હોવા છતાં પણ 200 રૂપિયા દંડ માંગી રહ્યા છે ઓફિસે। અને પ્લસની અંદર ત્યાં લાઇન બહુ હોય છે, મતલબ દંડ ભરવાવાળા નથી। ઓછું લાઇટ બિલ હોવા છતાં પણ લાઇટ કાપી રહ્યા છે।